નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા કળશ ટીકા 137 કળશ છે. અહીંયા બીચમાં આવ્યું છે. મિથ્યાત ભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઉપજતી નથી. છે વચમાં છે. શું કે છે? મુદ્દાની રકમ છે. કે જ્યાં મિથ્યાત ભાવ ન હોય ત્યાં પરમા પ્રીતિ ન હોય, અને મિથ્યાત ભાવ વિના પુણ્ય ને પાપનો ભાવ થાય, રાગ કે એનું બંધન ને એનું ફળ, સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મી આબરૂ કીર્તિ, એ બધો પૂદગળનો વિસ્તાર છે. એમાં જેની પ્રીતિ વર્તે છે, અંદર શુભ રાગ દયા દાન વ્રત તપનો પણ શુભ રાગ, એમાં જેની પ્રીતિ વર્તે છે એ મિથ્યાત વિના હોઈ શકે નહીં. આવો માર્ગ છે. જેને આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે એ સિવાય શુભ શુભ રાગ કે તેનું બંધન કે તેનું ફોલાબાઈ, એ કોઈ પણ ચીજમાં એને પ્રેમ છે, એ કર્મ સામગ્રીમાં પ્રેમ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. એ જૈન નથી, એને જૈનની ખબર નથી. સમજાય છે? કાંઈ છે કે નહીં અંદર? હે શું કયું ના મળે છે હજી વિશ્વાસ? આ તો એનું મિથ્યાત વિના એટલે કે વિપરીત શ્રદ્ધા વિના, એટલે કે અનંત સંસારનું કારણ વિપરીત માન્યતા, એ વિના પર પદાર્થમાં પ્રીતિ સંભવે નહીં. હે રાગની રુચિ, એ અંદર દયા દાન વ્રત તપ ઉપવાસ આદિ એનો જે વિકલ્પ ઉઠ્યો છે રાગ, એ રાગની જેને રુચિ છે, રાગ જેને પોસાય છે, એ મિથ્યા દ્રષ્ટિ પણ આવીને હોઈ શકે નહીં. સંજયભાઈ, હે હોય છે, પ્રીતિ નથી એને. રાગ તેનો જ્ઞાની ધર્મી જ્ઞેય પર તરીકે જ્ઞેય તરીકે જાણે છે. આવી વાત છે. ક્યાં બિચારા અનંત કાળમાં એ ભલે અપવાસ કરતા હોય મહિના 2 મહિનાના, કે વ્રત બ્રહ્મચર્ય જાવ જીવનું પાળતા હોય, બધો એ ભાવ શુભ રાગ છે. અને એ રાગમાં જેનો પ્રેમ છે તેને આત્માના સ્વભાવ પ્રત્યેનો દ્વેષ છે. તેથી તે મિથ્યા દ્રષ્ટિ છે. આવી વાત છે કે નહીં એમાં? પેલું આવી ગયું નહીં? એના પહેલા શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વરૂપ મારું પર
દ્રવ્યકર્મ ભાવકર્મ નૌકર્મ નો વિસ્તાર પરાયો ઉદ્ગળ દ્રવ્ય નો આવી 136 માં આવી ગયું. એ શુભ ને અશુભ ભાવ કે એના ફળ તરીકે આ સ્ત્રી કુટુંબ પરિવાર આદિ મળવું લક્ષ્મી આબરૂ એ બધો પૂતગળ જળનો વિસ્તાર છે. એ પૂતગળ જળની સામગ્રી છે. આવી વાત હે એ પૂતગળનો સ્વભાવ છે કે એની સામગ્રી મળી એમાં ખરેખર આ જીવ એમાં નથી. એથી ખરેખર આ અપેક્ષા એ તો એ બધા જળ છે. એ દીકરો મારો છે એવો જે ભાવ તે મહા અનંત સંસારનું કારણ મિથ્યાદ ભાવ છે. લોકોનો કોઈનો હોય ની આત્મા આત્માનો શરીરનો ત્રિલોકનાથ તીર્થંકર દેવ વિતરાગ પરમેશ્વર એમ ફરમાવે છે કે મિથ્યા શ્રદ્ધા અનંત સંસારનું કારણ એવો જે મિથ્યાત ભાવ એ વિના પરપદાર્થમાં પ્રીતિ સંભવે નહીં. આ તો સાદી ભાષા છે કે નહીં? ભાવ ઊંડા છે પણ ભાવ ભાષા શેની છે? એક શબ્દ નો આવો અર્થ છે ને હજી વિસ્તાર કરશે. અમે પડ્યું છે કે નહીં પુસ્તક તમારી? છપાણું અહીં કે ગમે ત્યાં છપાય. ચીજ કોની છે? સંતોએ કહેલી અને રાજમલ ધર્મી જૈન ધર્મના પ્રેમી એને કરેલો અર્થ એ પાઠમાં છે તેનો અર્થ છે. સમજાય છે કે જેવો પાઠમાં શું છે કે રાગીણો અપી આચરંતુ આલમતામ સમિતિ પ્રથમ તત્વ બી પાપા એ મૂળ પાઠમાં છે. રાગીણો અપી આચરંતુ પંચ મહાવ્રત પાળે સમિતિ ગુપ્તી વ્યવહાર પાળે મૂળ રાગીણો અપી આચરંતુ આલમનતમ સમિતિ પ્રથમ સમિતિ ગુપ્તીનું આલંબન લે પંચ મહાવ્રત પાળે તતો બી અદ્યાપી પાપા તો પણ તે પાપી છે. મૂળ શ્લોકમાં હે ત્યાં બીડીમાં વાંચવામાં નહીં મળે વખત ત્યાં શેઠને ઠપકો આપી છે જવાના સાથ એ ત્યાં બધું સંભાળે ધ્યાન રાખી છોકરા બોકરા કરે પણ બધું પૂછી લે. બધું પૂછ્યું. આ તો બધાને છે ને એની તો દાખલો મોટા મોટા બેઠા આખી દુનિયા કરી રહી. તું તો કોણ છો? તું તો ચૈતન સ્વરૂપ વિતરાગ મૂર્તિ આત્મા. એ આત્મા પોતાના સ્વરૂપને રુચિ અનુભવ છોડી દઈને અંદરમાં દયાદાન મહાવ્રતને સમિતિનો રાગ થાય. એ રાગનો રાગ જેને રુચિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે. તેને જૈન ધર્મની ખબર. છે નહીં બધું અંદર. વ્યાલાલજી અંદર હે અંદર એ વસંતીલાલજી હે હે क्या क्या देखो मिथ्यात भाव विना अरे रे कोईनी जिंदगी એમને એમ ઢોરની પેઠે ચાલી જાય જીવની. અહીં પરમાત્મા જિનેશ્વર દેવ ત્રિલોકનાથ એમની દેવ ધ્વનિમાં આવ્યું. એ સંતોએ જગત પાસે જાહેર કર્યું.
દિગંબર સંતોએ જાહેર કર્યું, ભાઈ પરમાત્મા જીનેશ્વર દેવ ઇન્દ્રો અને ગણધરોની સભાની મધ્યમાં પ્રભુ આમ કહેતા હતા, છે કે જેને દયાદાન વ્રત ઉપવાસનો વિકલ્પ ઉઠે રાગ, એ રાગ છે, એ રાગની જેને રુચિ છે એ મને લાભ કરશે ને એ મારી ચીજ છે, એ માન્યતાને મિથ્યા દ્રષ્ટિનું મિથ્યાદ ભાવ કહે છે. કે જે મિથ્યાદ ભાવ 84 લાખના યોનિના અનંત અવતારનું કારણ છે. ભાઈ અરે ક્યાંય જોયું છે ને, ક્યાં એને જાણ્યું ને શું જોયું કાંઈ ખબર ન પડ્યા. પ્રભુ તો અંદર આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ છો ને, સારા જગત જ્ઞેયને જાણનાર દેખનાર તું છો ને, એને ઠેકાણે પર જ્ઞેય જે દયાદાન વ્રત તપનો વિકલ્પ ઉઠે એ પણ પર જ્ઞેય છે. એને પ્રેમથી તું આદર, એ રાગ માળો છે, એ રાગની રુચિ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. હા હે શેઠ હે કે નહીં? આ તમારું છેલ્લું હવે આ ભાતું આવે છે. શેઠ જાય છે ને હવે. હા આવો મારું પ્રભુ છે. હા સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર અકસાય કરુણાથી વિકલ્પ છે નહીં. એને વાણીનો ધ્વનિ ઉઠે છે. એ વાણીમાં એમ આવ્યું, મુખ ઓંકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. ભગવાનના શ્રીમુખે ઓમનો ધ્વનિ નીકળ્યો ત્રિલોકનાથને. મુખ ઓંકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. સંતો ગણનામ સંતોના ટોળાના ધરનારા એ ગણધરો એ વિતરાગની વાણીને સાંભળે. રચી આજ્ઞમ ઉપદેશે, એમાંથી ગણધરો સંતો આજ્ઞમ રચે છે. શાસ્ત્ર રચી આજ્ઞમ ઉપદેશે ભવિક જીવ સંશય નિવારે. પ્રાણી પવિત્ર યોગ જીવ હોય તે સંશયને નિવારે. સંશયના મિથ્યાત. અજ્ઞાની જૈનની સભામાં અનંતવાર ગયો. જૈન પરમેશ્વરના સમોસરણમાં મહાવિદેહમાં અનંતવાર ઉજ્જવા. સમોસરણમાં અનંતવાર ગયો, અનંતવાર સાંભળ્યું. પણ ત્યાં એ કેવળી આગળ રહી ગયો, કોરો લુખો રહી ગયો. કેમ કે એને પોતાના આનંદને જ્ઞાન સ્વભાવથી વિરુદ્ધ ભાવ એવો જે દયાદાન વ્રત ભક્તિનો ભાવ, તેનો પ્રેમને રુચિ એને છોડી નહીં. આવું છે ભાઈ. અરે વિતરાગના માર્ગને કોણ નાદ આપે સાંભળશે કે આવું સ્વરૂપ છે પ્રભુ. એક મહાવ્રતનો કે અપવાસનો મહિનાના અપવાસ કરવો એ વિકલ્પ છે, રાગ છે, કે ધર્મ નથી. એને ધન આપવો એ રાગની જેને રુચિ છે કે મને પુહાય છે રાગ, એ જીવ મિથ્યા દ્રષ્ટિ વિના રાગનું પોષણ ને રુચિ હોઈ શકે નહીં. અરે રે એને કર્યું શું? ઢોરની જેમ જિંદગી ગાળી અને એમને મરીને ઢોરમાં જવાના પાછા. આવા જેને સંસ્કાર પણ નથી અંદર એને, કે હું એક આત્મા
અનંત જ્ઞાન ને અનંત આનંદના સ્વભાવથી ભરેલું ભગવાન છું. ભગવત સ્વરૂપ છું, ભગવાન છું, પૂરણ છું, કૃત છું. એવા આત્માનો અનુભવ ને દ્રષ્ટિ કર્યા વિના દીકરા દીકરીઓ બાયડી છોકરા તો ક્યાંય જુદા રહી ગયા, એ પણ કર્મનો પૂતગલનો વિસ્તાર છે. પણ અહીં તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ એ ભાવ પણ પૂતગલનો સામગ્રી છે, જળની. એ ચૈતનના ઘરની સામગ્રી નહીં. એ પુણ્યના ફળ અને પુણ્ય બેનો જેને અંદરમાં પ્રેમ છે, વિતરાગ એમ કહે છે કે તું મિથ્યા દ્રષ્ટિ છો, તારી દ્રષ્ટિ જૂઠી છે, સતથી તારી માન્યતા તદ્દન વિરોધ છે, સતને ખૂન કરનારી તારી માન્યતા છે. કોણ કરતો તો પૂજા ભક્તો? રાગ કરે, ખુદની પ્રિયા સ્વાહા, એ ક્રિયા તો જડની હે. लो मित्र सेन जी कह आमा तो पापी लिखा है, हम लिखे थे. बात साची भैया है. ये मूल तो दूसरा पद नो छेलो शब्द है ने. रागीणो अपि आचरंतु आलमंताम समिति प्रथम यतो यद्यापि पापा. એ પંચ મહાવ્રત પાળે અને 5 સમિતિ ડૂબતી પાળે આવશે પછી મનાસ પછી, તો પણ એ રાગના પ્રેમી છે. એ કર્તવ્ય મારું છે, રાગ કર્તવ્ય. એ આટલું હોવા છતાં તે પાપી છે. શુભ ભાવ આટલો હોવા છતાં એ પાપી પ્રાણી છે. કેમ કે એને અનંત આનંદનો નાદ પ્રભુ એનો એને અનાદર કર્યો, અને એનાથી વિરુદ્ધ રાગનો વિભાવ ભાવ, દયાદાન, વ્રત, ભક્તિનો એનો તેને આદર કર્યો. એ મિથ્યાત વિના એ હોઈ શકે નહીં. ગજબ વાત છે. હે ને શેઠ? स्वभाव से विरुद्ध भाव है. विकार भाव, दया, दान, व्रत, भक्ति, व्रत, तप, ये तो राग का भाव, वृत्ति का उत्थान है. वृत्ति उठती है तो राग है. राग का प्रेम जिसको है, यानी दृष्टि पर्याय बुद्धि है, यानी दृष्टि में राग रुचते है. ये इतना સુધી આયા. સંસારના પાપના ધંધા, આખો દી બાયડી, છોકરા, કુટુંબ, રોડવું ખાવું, એ તો એકલો પાપ, પાપ ને પાપ. એમાં તો પુણ્ય નથી. પણ અહીં તો આમાં પુણ્યમાં આવ્યો છે એમ કે છે. મહાવ્રત અને 5 સમિતિ ગુપ્તી બરાબર ચોખ્ખી પાળે શુભ રાગ, પણ એ બધો શુભ વિકલ્પ વૃત્તિ રાગ હે. અને એ રાગની જેને રુચિ છે, એ રાગ જેને પોસાય છે, એ મિથ્યા દ્રષ્ટિ વિના એ વાત હોઈ શકે નહીં. ગજબ વાત છે. यद्यपि पापा आपसे आगा जी आई तो एक और राम ने एक और गाम, एक और प्रभु आत्मा, अनंत अनंत बेहद ज्ञान ने आनंद नो भंडार प्रभु। एवा आत्मराम शिवाय જેટલા પુણ્ય ને પાપના શુભ શુભ ભાવ અને તેના ફળ તરીકે આ બાયડી છોકરા પૈસા ધૂળ ભાઈના દીકરા, એ બધો પૂતગળનો વિસ્તાર, એ બધો ગામ બીજો
એકો રામ ને એકો ગામ. એ ગામના કોઈ પણ અંશમાં પ્રેમ જેને રુચિ છે. પુનઃતર આવી વાત છે. વિતરાગ માર્ગ બાપુ અરે એને કોઈ દી સાંભળ્યો નથી. એમને એમ જિંદગીનું ઢોરની જેમ હાલી જશે અને પાછા જશે ઢોરમાં પશુમાં દોતરવાના. નથી જેને આવા સંસ્કાર, નથી જેને આવા સંસ્કાર નાખીને શુભ ભાવ કરેલા. સમજાણું કાંઈ એને તો ગતિ પશુની છે. અને ત્યાંથી મરીને પાછા જાય નરકને નિબોધમાં ચાલે છે. એ આ કોઈ સામગ્રી ત્યાં નહીં રહે ત્યાં પ્રભુ. ઓહો શ્લોક આમાં પાટીઓ ભરી છે ને બેંગલેમાં સમયસારમાં આમાં મોટું પાટીઓ ભર્યું, 2 પાટીઓ ભર્યા. અર્થ ભર્યો છે એમ કે જળની ક્રિયા જળથી થાય ને માને કે મારાથી. રાગની ક્રિયા છે શુભ ભાવ એ બંધનું કારણ માને મારાથી. અશુભથી જ બંધ માને ને શુભથી ન માને. મોટું આચરણ પાટીઓ ભર્યું છે સમયસાર. આમાં ભર્યું 2 બાજુ ભર્યું. અને શિષ્ય પ્રશ્ન પણ કર્યો છે કે આટલા મહાવ્રત પાળે, સમિતિ ગુપ્તી પાળે, જ્યાવજી બ્રહ્મચર્ય પાળે, મહિનાના ઉપવાસ કરે, એવા છતાં તમે પાપી કેમ કહો? કેમ કે તો શુભ ભાવ છે, એ બધો શુભ પુણ્ય ભાવ છે, અને તમે તેને પાપી કેમ કહો? તો કે સિદ્ધાંતમાં મિથ્યાત્વને જ પાપ કહ્યું છે મુખ્ય. અને એ મિથ્યાત પાપ એ પુણ્યના પરિણામનો રસ ને રુચિ છે, એ જ મિથ્યાત છે. માટે પંચમહાવ્રતને 5 સમિતિ ગુપ્તી પાળે, હજારો રાણીને છોડીને, દુકાનના ધંધા બંધા છોડી બ્રહ્મચર્ય પાળે, પણ તેને એ પંચમહાવ્રતના રાગનો પ્રેમ છે, એ પાપી છે. એમ આવશે, લાંબુ છે નિકાલ. આ તો એને હજી ઉપોદઘાત થાય છે, મથાઓ બાંધીને એનો પછી વિસ્તાર. અરે આવી વિતરાગની વાણી સાંભળવા મળે નહીં. એને એ કેદી દિશા ફેરવે ને કેદી દશા થાય. અજ્ઞાનીની દિશા રાગની રુચિમાં પરતરફ છે. ચાહે તો એ મહાવ્રતનો રાગ હોય શુભ, એ દાનનો ને દયાનો ને ભક્તિનો ને પૂજાનો ને વ્રતનો તપનો. ત્રિલોકનાથ વિતરાગ પરમાત્મા એમ કે છે, પ્રભુ તું વિતરાગ સ્વરૂપ છો. એને છોડીને આવા રાગની રુચિ જો કરી, હું તારા જેવો કોઈ પાપી નથી. પણ પાપી તો ભાઈ કહાય ખાના, બોકરા કાપે, માંસ ખાય, એ પાપી. આને કેમ પાપી? પાઠમાં કયો છે રાગીણું અતિ આચરણ તું અદ્યાપી પાપા. કેમ કે પાપ તો મિથ્યાત, એ મહાપાપ છે, મહાપાપ છે, જેમાં અનંતા નિરોધના ભવ કરવાની તાકાત છે, અનંતા પશુના ભવ કરવાની મિથ્યાત્મા તાકાત છે. એ મિથ્યાત્વનું લક્ષણ નાનામાં નાનો પુણ્યનો રાગ આવે, એ રાગની રુચિ કરે અને રાગ તેને પોસાય તો મિથ્યા દ્રષ્ટિ જીવ. એ 84 લાખ ભવાબ્ધિના દરિયામાં એ રખડવાનો અભિલાષી છે. સમજાય છે કાંઈ? ભાષા તો બહુ સાદી છે બાપા. અરે આવા અવસર ક્યારે મળે? અરે એમને ગુમાવી નાખ્યા જગતે. 50 80 70 80 થઈ
કાંઈ કર્યું નહીં. તત્વનું શું વસ્તુ છે ને. મિથ્યાદ ભાવ વિના, મિથ્યાદ ભાવ લીધો છે ને, કર્મની સામગ્રીમાં પ્રીતિ ઉપજતી નથી. એ બધી કર્મની સામગ્રી છે. દયાદાન વ્રત ભક્તિના પરિણામ પણ વિકાર રાગ ને કર્મની સામગ્રી, આત્માની નહીં. હા 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 હા. હજી ત્યાં આવ્યો નથી ને એકલા પાપના પરિણામમાં રુચિમાં પીડ્યો તો એને તો મિથ્યા દ્રષ્ટિ ને તો ગતિ દુર્ગતિ છે. હા હા હા. આ તો પંચ મહાવ્રત પાળે, સમિતિ ગુપ્તી પાળે, જાવજી બ્રહ્મચર પાળે તો એના ફળ તરીકે સુખ છે તે સ્વર્ગમાં જશે. પણ છે મિથ્યા દ્રષ્ટિ તે અનંત સંસારમાં કરશે. અરે એ ક્યાં અવતરશે? કોઈ એનો દ્રવ્ય નથી, ક્ષેત્ર નથી, કાળ નથી, ભાવ એ બધું ભૂલીને ક્યાંય અવતરશે. હા હા. ત્યાં કોઈની હપાર હાલે એવું નથી. નથી એમ કહે છે. પ્રીતિ ઉપજતી નથી એમ કહે છે મિથ્યા. તે રાગીણમ અદ્યાપી પાપા. હે હા હા હા. તે મિથ્યા દ્રષ્ટિ જીવરાશિ શરીર પચેન્દ્રિયના ભોગ સુખમાં અવશ્ય રાગી છે. હા, શરીરનો એ રુચિ છે. પાંચેન્દ્રિય એટલે કે શબ્દ સાંભળવા એમાં પ્રેમ છે અને એની પ્રશંસા સાંભળે તમે તો આવા આવા તો એમાં એને પ્રેમ છે. એ બધા મિથ્યા દ્રષ્ટિ મૂંઢ જીવ ભવાબ્દીમાં રજળનારા છે. પાંચ ઇન્દ્રિયના વિષયો કાને પ્રશંસા સાંભળે, આંખે રૂપાળી સ્ત્રીને છોકરા દેખે, મકાન મોટા હજીરા 50-50 લાખના દેખે આંખે, કપડા અને દાગીના હારા દેખે, શરીર રૂપાળું દેખે. એ કે છે પચેન્દ્રિયના ભોગ એ બધા. શરીરના સ્પર્શના ભોગ, રસના મૈસુબના ભોગ, એ રાગના ભોગ, એ પાંચેન્દ્રિયના વિષયોમાં ભોગ સુખમાં જરૂર રાગી છે. એ તો બહુ શ્લોક સરસ આવ્યો છે. હે આવી વાતો છે. રે અત્યારે સાંભળવા મુશ્કેલ પડી જાય. અહીં તો કે છે કે સારા 5 માળ ચોખા પાળે, શાંતિ ગુપ્તી ચોખ્ખી એને માટે કરેલા આર પાણી પણ નલી પ્રાણ જાય તો, પણ છતાં એ શુભ રાગ છે. અને એ રાગની રુચિ છે કે એનાથી મને લાભ થશે. એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. એ પાપી છે એમ કઈ નથી. શરીર પચેન્દ્રિયના ભોગ સુખમાં જરૂર રાગી છે. યદ્યાપી કરોડ ઉપાય જો કરો અનંતકાળ પર્યંતો પણ પાપમય છે. એ તો પાપી છે કે કરોડો ભવ ને કરોડો ભવ વર્ષમાં એ 5 મહાવ્રત પાળે, સમિતિ પાળે, રાજકુટુંબ છોડે કરોડો ભવ સુધી કે કરોડો વર્ષ સુધી, પણ જેને રાગમાં રુચિ છે તે પાપી પ્રાણી છે. કુશાંતિભાઈ આવું ક્યાં સાંભળ્યું છે? ધૂળ માટી એ કોકની છી જગતની. વીંછીના ડંખ હતા જે રજકણું, ત્યારે આમ લાગતું એ વીંછીના ડંખ અહીંયા શરીર પણ પરિણમાં છે. ત્યારે એ રજકણું અહીં આવ્યા છે. આ કઈ પરમાણુ જગતની ચીજ છે. એને મારા તરીકે માની સવારથી સાંજ સુધી નાવું, ધોવું, ખાવું,
ગાંડો જેમ લાગે નામ કર્યા હે શું છે પ્રભુ આ તમે આ હનીપાત છે નો ઓળગ્યો એ રાગમાં એકતા બુદ્ધિ પ્રભુ હા હા એ પાપી પ્રાણી છે એ તો પાપી છે પણ આગળ લેશે પછી 5 મહાવ્રતની સમિતિ પાળે બરાબર પણ એ રાગ છે એ કઈ ધર્મ નથી એ તો વૃત્તિનું ઉત્થાન છે હું દયા પાવું બ્રહ્મચર્ય પાવું જૂઠું ન બોલે તો વૃત્તિનું ઉત્થાન વૃત્તિ રાગ છે એમાં જેને રુચિ છે તે અત્યારથી અહીં સુધી આવ્યો તો પણ એ પાપી છે હે થઈ જાય છે મિથ્યાથી મિથ્યાનું આચરણ કરશે મરીને જાય નર્ક ને નિગોડ સમજાણું ક્યાં શું નહીં કે છે પુકારા કરે છે હા 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 જો અનંતકાળ પર્યંત તો પણ કે છે આવું ભલે અનંતકાળ પર્યંત પાળે કરે તો પણ તે પાપમય છે જ્ઞાનાવરણી કર્મબંધને કરે છે મહાનિંદ છે શા કારણથી એવો છે યતો સંકિત રીતા સંતિ કેમ કે વિષય સુખ રંજિત એ 5 ઇન્દ્રિયના ઓલામાં રાગમાં રસમાં રંગાઈ ગયો છે જેટલો જીવરાશી તે શુદ્ધાત્મ સ્વરૂપના અનુભવથી સન છે હા હા ભગવાન આત્મા આનંદને શુદ્ધ ચૈતન્ય અતિન્દ્રિય આનંદની સ્વાદથી ભરેલો પ્રભુ એની એને પ્રતીતિ એને એનો એને અનુભવ એનાથી ખાલી છે હા 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 આવી વાતો હોય એક આર્જા એમ કહેતી એક માણસ છે આપણું વેજળકાનું વડોદરામાં છે ચંદુભાઈ કરીને બહુ જુવાન અભ્યાસ ઘણો એ આર્જા પાસે ગયા છીએ બીજું બધું તમારું ઠીક પણ તમે તપને એમ કે જયારે ધર્મ નથી માનતા એમ કહ્યું બાઈ હારી જાય આ કે પણ કેવો તપ તારા અપવાસ ફપવાસ એ બધા રાગની ક્રિયા છે તપ નથી ચંદુભાઈ છે વેજળકા રાણ પાસે વેજળકા છે ને રાણપુર પાસે એ ગોળિયા જાણે છે નહીં તમારા વચ્ચે ચૂડા ને રાણપુર વચ્ચે વેજળકા છે એના ચંદુભાઈ કરીને વડોદરા રહેશે આપણો છે થનક પાછી બહુ છોકરો પૂછશે હારીજા પાસે ગયેલો ત્યાં હારીજા એને બધી વાત કરતા કરતા કે બીજી વાત તમારી ઠીક પણ આ તપસા તે ધર્મ નહીં એ અમને ન બે એ હારજા કે પણ કઈ તપસા તારી લાંગણીઓ છે તો બધી હા 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 જ્યાં હજી આત્માને રાગના રસમાં પીડ્યો છે એવા તારા અપવાસ બધા લાંગણું છે હા 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 એને હા હા લંઘન કહે છે પ્રભુ એને હા વિષય કસાય આરો જ્યાં વિદ્યતી નહીં જેમાં વિષયને કસાય નહીં આ વિદ્યતી હા ત્યાં આગળ એને આત્માના આનંદનો અતિન્દ્રિય આનંદ જેમ સોનું ગીરુથી ઉપે ને શોભે એમ અતિન્દ્રિય આનંદ પ્રભુ રાગ રહિત થઈને વિતરાગ ભાવથી શોભે એને તપ કહેવામાં આવે છે એ તપંતી તપ બાકી બધી લાંગણીઓ છે આખરી વાતો છે બાપા હા હા છે એ અનંતકાળ પ્રેમ તો પણ પાપમય છે હા કેમ કે સંકિત સ્થિતિ રહી છે હા રાગની જેને રુચિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે અને તેથી આત્માના અનુભવની સંકિતથી ખાલી છે હા શૂન છે રિક્ત છે હા 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 અરે રે ક્યાં પડી મોણાને
બે ચાર છોકરા હારા પાકે, 2 લાખની પેદાશ હોય, રૂપાળા હોય, દાગીના લુગડા પહેર્યા, લુગડા પહેર્યા, માણના હાડકા છે બધા. એના પ્રેમમાં ફસી ગયો. એક ફેરી અમારે પાલીજમાં એમ હતું, પેલા વેલા ગયા ને, 13 વર્ષની ઉંમર, 59ની સાલ, સંમત 59, દેશમાંથી દુકાને ગઈ 13 વર્ષે. નાની ઉંમર, 6 ચોપડી ભણી ને પછી ભણવું બંધ કરી દીધું. પછી આહો મહિનાનો વખત હતો, 59, સંમત 59 નો આહો મહિનો, પૂનમને એ દિવસ. એમાં જોડે જીન છે, ત્યાં બાયુ રાસડા લીધું છે. ત્યાં મેં તો પૂછ્યું, બીજું આ શું છે? એમ પણ અમને ત્યાં જવા ન દેવા હતું કે ત્યાં ચૂડગર છે, બધી ચૂડ્યું આવી છે, ચૂડગર. એ માટે ત્યાં નાની ઉંમર, નાની 13 વર્ષની ઉંમર, 59ની સાલની વાત છે. અને કોમોદ શરીર એટલે બહાર જવા ન દે. અને મારાથી નાનો મગન હતો, 2 વર્ષનો, 2 બધા નાના. પહેલા વેલા ગયેલા 59ના આવ મહિનામાં. એ કે ચૂડેલ છે ત્યાં, એ માટે એ તો ખાઈ જાય છે, બક્ષી જાય. સમજ્યા નહીં? ચૂડી સમજશે નહીં? ચૂડ્યા યંત્રી દેવું. હે દાટુણી કે છે ને. પછી તો 2-5 વર્ષ થયા, ખબર પડી. કારણ કે પછી અમારા ઘરાક હતા, દુકાને માલ લેવા આવતા બિચારી તો બાયું. અને એને પૈસા ઉઘરણી મહિના જતા. અરે આ તો બાયું છે કીધા તો. પણ અહીં બાપને ત્યાં જવા ન દેવા, એ ખાતર ચૂડેલ છે. અહીં પરમાત્મા કહે છે કે રાગનો ભાગ એ ચૂડેલ છે, ડાકણ છે. એનો જે પ્રેમ કયો ખાઈ જશે તો ને મારી નાખશે. 59ની વાત હતી. આવો મહિનો ચંદ્ર બરાબર આવ્યો નો. આસો મહિને ગયેલા અહીંથી ઉમરાળેથી પાલેજ. 59 કેટલા વર્ષ થયા? 74 વર્ષની વાત પેલા છે. આ ત્રિલોકના નાથ એમ કે છે, પ્રભુ તારા પાસે તો અનંત આનંદ ને જ્ઞાન શાંતિ પડીને નાથ, એને છોડીને તું આ રાગ પુણ્યનો પાપના તો વાત શું કરવી? સંસારના બાયડી છોકરા કુટુંબ સાચવવામાં, ધંધામાં, શરીરમાં પૂરી તો એટલું પાપ. એ તો દુર્ગતિમાં જવાના. પણ અહીં તો પંચમહાવર્તના પાળનારા, હજારો રાણીને છોડીને મહિનાના અપવાસ કરનારા, પણ એ પણ શુભ રાગની વૃત્તિ છે. એની જો રુચિ રાખી, મરી ગયો તું. જેનો આનંદનો નાથ એને તે મારી નાખ્યો. તેને ઘાયલ કરી નાખ્યો આત્માને. એ પુણ્યના રાગના પ્રેમમાં ચૈતન્ય જેમ સરાવરી શરીરને ઘાયલ કરે, એમ તે તારા ચૈતનના આનંદને ઘાયલ કરી નાખ્યું. તેમ કહ્યું, તને ખબર નથી કાંઈ. અરે સમજાણું કાંઈ? તો સુજાન મલજી અહીં પ્રભુ એમ કે દેખો, હજી આવે છે, હજી આવે. એમ કે પંચ મહાવર્ત ને 5 સમિતિનું આનમન લેનારા અને એક પાળનારા, કરનારા, પણ એ રાગ છે ને એની જેને રુચિ છે, પાપી, મિથ્યા દ્રષ્ટિ પાપી છે. હું કેમ જૈનને વાડામાં સાંભળવું મળે નહીં. આવી પરમ સચવાદ વિતરાગ ભાવથી ધર્મ બતાવે. એ રાગ ભાવથી ધર્મ માને એ વિતરાગના વિરોધીઓ છે. આમાં શું છે? નામું છે કે દાંડી પીટી નથી, ચોખોટ કરીને કેવાય છે.
હા હા હા, પેલા લોકો નથી કહેવાતું ભાઈ છાશ લેવા જાય ને ક્યાં દોણી હમતા રહે. ઘરે મહેમાન આવ્યા છાશ દરરોજ આપતા હોય 200-300 દરરોજ. તો મમ્મી આજ તો મહેમાન આવ્યા છે મારે ઘરે, અધૂણ દોડું મોઢા મૂકવું પડે ત્યારે ત્યારે જાણે. હા, અમારે ઘરે એમાં તો આ બધું ઘરે બનેલું છે. અમારા મામી મામા પૈસા વાળા હતા, ભેંસું ઘરે દૂધ બોલે, અને અહીંયા લેવા જઈએ દોર છાશ ને મારી બહાર જાય, અને મહેમાન ઘરે આવ્યા તો વધારે છાશ જોતી. મોઢા મૂકે બોગડું ભરી દેવું પડશે બહાર. મામી જો મહેમાન ઘરે આવ્યા છે, એ બોગડું પાછળ આપતો શંતારી ને એમાં શ્વાસ લેવા આવ્યો એ બોગડું હંતારતો છે. એ આપણે કહેવત છે, શ્વાસ લેવા જાય ને બોગડું હંતારે. બોગડું એટલે એ વાસણ. એમ અહીંયા સત માર્ગમાં અસતને ગુરુ પાડીને ઉઘાડું પાડી દે છે, જેને ગોપી રાખતા નથી. હા 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 હા, પ્રભુ તું પંચમહાવત પાલ 5 મિનિટ એ તો છે ક્યાં આપો અત્યારે? પણ એ પાળતો હોય કે જે હજારો રાણી છોડીને મહિનાના પાર લુખા આહાર કરે. પણ એ બધી રાગની વૃત્તિઓ છે. બાપુ તારું સ્વરૂપ નહીં, તું તો જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ પ્રભુ તું છો. એમાંથી એ વૃત્તિઓ ઉઠે છે. રાગ, એ રાગની રુચિ પાપી છે, પાપમય છે. હા હા હા, કેમ કે ખાલી સત્સંગ છે. કેમ કે શુદ્ધ ચૈતન વસ્તુ દ્રવ્ય કર્મ ભાવ નો કર્મ અનાત્મ છે. દેખો છે આત્માનું અનાત્મ અગમ જ્ઞાન. આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ અને અનાત્મા જળ કર્મ દ્રવ્ય જળ કર્મ 8. ભાવ કર્મ એટલે દયા દાન પુણ્ય પાપના ભાવ, એ ભાવ કર્મ. હા 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 હા, નો કર્મ એટલે શરીર વાણી. આ તેમનું એ ઉપાધિ રૂપે ભિન્નપણ જાણપણ તેનું સુનપણ હોવાથી અજ્ઞાનીને તેનું એ છે આ રાગ, અને ઉપાધિ ચૈતન મૂર્તિ છે તેના એ ઉપાધિ એના જ્ઞાનથી અજ્ઞાની શૂન્ય છે. હા 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 હા, ગજબ વાત છે ને. એમ એમાં વળી 5-25 લાખ મળે પૈસા, અને છોકરા હારા જોઈ તો તમારે હું કોળોનો શેરી હાંકડી. હા હા, મરી જવાના ઢોરમાં, ક્યાંય નરકમાં જવાના. હા હા હા, સમજાણું કાંઈ? પરમાત્માનો પોકાર છે કે દ્રવ્ય કર્મ. જો આત્મા અનાત્મા 2 શબ્દ પડ્યા છે ને, આત્મા અને અનાત્મા. આત્મા ઈશ્વર ચૈતન વસ્તુ, અને અનાત્મા એટલે જળ કર્મ, ભાવ કર્મ એટલે દયા દાન વ્રત ભક્તિના પરિણામી ભાવ કર્મ. નો કર્મ શરીર એમનો હે ઉપાધિ એટલે દ્રવ્ય ભાવ કર્મ હે છે, અને આત્મા શુદ્ધ ઉપાધિ છે. એવા હે ઉપાધિ રૂપ ભિન્નપણાના જાણપણું તેનું શૂન્યપણું, એનાથી શૂન્ય છે અજ્ઞાની. હા હા હા, ભાષા તો ખાલી છે, સમજાય છે. આકલી છે. હા હા, એ દરકાર કરી નથી હોય. અરે હું કોણ છું અને મારાથી ભિન્ન શું ચીજ છે? આ 2 શબ્દ આવ્યા ને, આત્મા અનાત્મા. આત્મા એ શુદ્ધ ચૈતન ઘન આનંદ ઘન પ્રભુ, અને દયાદાન વ્રત પરિણામ પાપના હિંસા જોઠું છોકરો બાયડીને સાચવવાના ભાવ, એ બધા પાપ, એ બધું અનાત્મા છે. એ જીવ શુદ્ધ સ્વરૂપ અને અજીવ દ્રવ્યકર્મ ભાવકર્મ અનાત્મા, તેમનું એ ઉપાધિ ભિન્નપણાના જાણપણાથી શું અજ્ઞાની છે. હા હા હા, ભાવાર્થ. પૂતિ અમૃતચંદ્ર રાજા, અમૃતચંદ્ર રાજા દિગંબર સંત છે. જો 1000 વર્ષ પહેલા થયા. એ પોતે પોકાર કરે છે, સંત પોકાર કરે. દિગંબર મુનિ
હા હા હા, જેને પંચ મહાવર્તના પરિણામ આવે છે પણ કે છે કે એમાં અમારી રુચિ નથી હો. એ તો અમે એને એ જાણીએ છીએ, અમારો ચિદાનંદ આત્મા તેને અમે ઉપાધિ જાણીએ છીએ. હા હા, આવા એ ઉપાધિપણાના જાણપણાપણું તેમ ભિન્નપણું એમ પાછું આત્મા ને અનાત્માનું ભિન્નપણું છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ અને દયાદાન વ્રતનો વિકલ્પ રાગ અને શરીરાદી એ બેને ભિન્નપણું છે. હા 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 હા, બે કોઈ દી એક થયા નથી ને એક છે નહીં. એ ભિન્નપણાના જાણપણાથી શું જ્ઞાની છે, ભાન નથી એને કાંઈ. એ શું છે એના પાડે શું ખબર ન મળે. હા હા, ભલે એ કરોડોપતિ અબજોપતિ હોય પણ બધા મિથ્યા દ્રષ્ટિ પાપી છે કે છે. અને મોટા આચાર ને ઉપાધ્યાય નામ ધરાવતા હોય પણ રાગની જેને રુચિ છે એ પાપી પ્રાણી છે એમ કે છે. હા હા હા, છે ને કે નહીં સામે અંદર, એનો અર્થ થાય છે કે નહીં? પણ એવો અર્થ છે કે નહીં? શું કે જો એ ઉપાધિનું ભિન્નપણારૂપ જાણપણું એનાથી અજ્ઞાની શૂન્ય છે કે નહીં અંદર? હા હા, ક્યાં એની દરકાર આ જગતની આગળ આવી રહી. પણ આ સત્ય છે એ ના પાડે તો હાલે ક્યાં? તું માણસ છો એ હા પાડે પણ એને ગધેડો છે ના પાડે નહીં. એમ રાગ ને પોતાનો માનનારા, એને પોતાનો માનનારા, ઉપાધિને પોતાનો નહીં માનનારા, ભિન્નપણાના જાણપણાથી જે શૂન્ય મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા, આવી વાતો છે. આ લોકોને ન બે કઠણ પડે બિચારા. પણ અહીં કે છે ભિન્નપણાનું જ્ઞાન નિષ્ણ છે તને, તું આ રાગ છે થાય અને તું ઉપાધિ માને. મહાભારતનો રાગ આદિ છે એવી આદરણીય છે અને એનાથી મારું કલ્યાણ થશે. તો તને રાગને તે ઉપાધિ માન્યો તો રાગ એ અનાત્મા છે, ભગવાન અંદર આત્મા આનંદ શુદ્ધ છે. બેના ભિન્નપણાના જાણપણાથી શું છો? માટે મિથ્યા દ્રષ્ટિ પાપી છો. હા 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 હા, એ કીધું અહીં, એ નો કીધું. રાગીણા અધ્યાપી પાપા પાઠમાં છે, રાગના રાગીઓ પાપીઓ છે એમ કે છે. હા હા, છે કે નહીં અંદર? આપણે સમયસારમાં મોટું પાટિયું ભેજતા અર્થમાં આ ગાથાનું બહુ આખા બે પાટિયા ભેજ. હા હા, જયચંદ પંડિતે આ વાત આમ છે. મિથ્યા દ્રષ્ટિ જીવને શુદ્ધ વસ્તુના અનુભવની શક્તિ હોતી નથી. જેની દ્રષ્ટિ મિથ્યાત છે, રાગના રુચિના પ્રેમમાં પીડ્યો છે, એને જીવના શુદ્ધ વસ્તુનો અનુભવ આનંદનો એવી એની શક્તિ હોતી નથી. આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવની શક્તિ અજ્ઞાનીને હોતી નથી. હા 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 હા, એવો નિયમ છે. તેથી મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મનો ઉદય પોતારૂપ જાણીને અનુભવે છે. એ દયાદાન રાગ વિકલ્પ છે તો કર્મનો ઉદય છે, એ આત્માનો ઉદયનો સ્વભાવ નથી. આવો શ્લોક છે. તકરાર કરે એવું બીજા બધા. અત્યારે આ વ્રત, અત્યારે તો નવમી ગ્રેડ ગયો એવા વ્રત ક્યાં છે અત્યારે?
હા હા મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન લેશ સુખ ન પાયો. એ મહાવ્રતના પરિણામ એ પણ દુઃખ રૂપ છે. રાગ શુભ રાગ દુઃખ છે, પાપ રાગ તો દુઃખ છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, બાયડી, છોકરા, કુટુંબ, ધંધો મારો, એ તો મહાપાપ અને મહાદુઃખ છે. પણ અહીં તો પુણ્ય પરિણામ પણ મહાવ્રતના પણ એ દુઃખ છે, રાગ છે ને. હા 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 જીવને સૂર્ય વસ્તુના અનુભવની શક્તિ નથી એવો નિયમ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મનો ઉદય પોતારૂપ જાણે છે. એ રાગ છે તો વિકાર છે, એને કર્મનો ઉદય છે તો કર્મના નિમિત્તે થયેલો તેનો ભાવ છે, આત્માનો સ્વભાવ નથી. સમજાવવાનું કારણે એને અનુભવે છે પોતા રૂપે. એ શુભ રાગ મહાવ્રતનો પણ મારા પણ અનુભવે છે. પર્યાય માત્રમાં અત્યંત રત છે. આહા હવે એનો ખુલાસો લેવો. દ્રવ્ય દ્રષ્ટિ નથી. એ પુણ્ય ને પાપના ફળમાં, પુણ્ય પાપના ભાવમાં રત લીન છે અજ્ઞાની. અને પોતાને બાદશાહ માને છે. અમે બધા સુખી છીએ. અમે હમણાં ધૂળમાં નથી દુઃખી છો બંને. હે લૌકિક ગાંડા લૌકિકમાં પાગલ ની પાસે પાગલ હારા કહેવાય કે પાગલો છે બધા. પાગલની સ્પિરિચ્યુઅલમાં પાગલ બહુ સારો હોય, ઊંચો કહેવાય. એમાંથી પાગલની સ્પિરિચ્યુઅલમાં રાગ ને પોતાનો માનનારો બહુ હોય એવું હોશિયાર કહેવાય. હા 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 ઉદ્યોગપતિ એમ કે જો મા બાપ પાસે કઈ નહોતું, પોતાના બાહુબળે ઉદ્યોગ કરી અને 5-50 કરોડ ભેગા કર્યા. જેના પણ ધૂળના ધૂળ એક મેળવી છે ક્યાં એને, એની પાસે તો મમતા આવી છે. મેં મેળવ્યા, મેં કમાણા, એ તો મિથ્યા દ્રષ્ટિ જીવ છે. હા આવી વાતું. અજીવને મેં મેળવ્યા, અજીવ તત્વને મેળવી શકે એ તો અજીવ છે. અહીં તો રાગને પોતાનો માનવો એ મિથ્યા દ્રષ્ટિ છે, તો અજીવને પોતાના માનવા એની તો વાતો ક્યાં કરવી. હા 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 અરે નથી. અજ્ઞાની અનુભવની શક્તિ નથી. સંકિતિને જે શક્તિ છે. પર્યાયમાં રસ છે અને અનુભવની શક્તિ ક્યાંથી આવી? રાગમાં રસમાં પીડ્યો છે. પર્યાય બુદ્ધિ છે, વર્તમાન બુદ્ધિ છે. ત્રિકાળ ભગવાન સુચૈતન મૂર્તિની દ્રષ્ટિને અનુભવતો નથી. ભારે શ્લોક આગળ આવ્યો. તે કારણે મિથ્યા દ્રષ્ટિ સરળતા રાગી હોય છે. જોયું? પર્યાય માત્રમાં અત્યંત રસ છે તે કારણે એમ. પર્યાય માત્ર રાગ, પુણ્ય, દયા, દાન, વ્રત, વિકલ્પ એ બધો પર્યાય વિકાર, તેમાં રસ છે તે કારણે મિથ્યા દ્રષ્ટિ સરળતા રાગી છે. એ સરળતા રાગી છે, ભલે રાજ કુટુંબ છોડ્યું હોય. હા 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 સરળતા રાગી છે. કથનચિત રાગી ને કથનચિત રાગી એમ નહીં. હા હા જેને કર્મના નિમિત્તની પુનપાપના ભાવ અને તેના ફળા બાયડી, છોકરા, પૈસા, ધૂળ ધમામ, છોકરાઓ આદિ દીકરીઓને હારા જમાઈને એ બધા વિસ્તારમાં જળનો હા 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 એમાં જે રસ છે તે કારણે મિથ્યા સરળતા રાગી છે. સરળતા રાગી પ્રાણી છે તો. હા 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 અરે રે એ વાત સંપ્રદાયમાં ક્યાં છે? ક્યાંય નથી. ખબર છે ને અમને બે સંપ્રદાયની.
સ્થાનકવાસીમાં તો છે જ નહીં. શ્વેતાંબર મૂળ શ્વેતાંબર નીકળેલા છે દિગંબરમાંથી તો 2000 વર્ષ પહેલા. એમાં શાસ્ત્ર બનાવ્યા, એમાં તો આ વાત આવી નથી. અને એમાંથી સ્થાનકવાસી નીકળે હમણાં 500. એમાં ત્યાં તેરામથી તુલસી હમણાં નીકળ્યો નાડનું. હા પ્રભુ આંકડો માર ભાઈ. હવે અણુવ્રત શું કહેવાય છે? હે આંદોલન અણુવ્રત બધાને અણુવ્રત આપે. મિત્યા દ્રષ્ટિ હોય અણુવ્રત પણ હા અણુવ્રત નું આંદોલન એમાં તકરાર થઈ ગઈ છે. 2 સાધુ જુદા પડી ગયા છે. એક નગરાજ છે મોટો વિદ્વાન, એ પડી ગયા જુદામાંથી તેરાપંથીના. આની લાઈન ઊંધી દેખીને, આની લાઈન ઘણી ઊંધી, એના ગુરુ ભીખમજીથી પણ ઊંધી. એક મહેન્દ્ર છે, 2 મોટા હોશિયાર, 2 સાધુ જુદા પડી ગયા તેરાપંથીમાંથી. આપણે તેરાપંથીનું હતું ગોળિયા યાદ છે તમે? રાયચંદ ગોળિયા, પ્રેમચંદ નહીં, તમારે રાયચંદ ગોળિયા, બીજા હું ઓગર ગોળિયા. એ તો પ્રેમચંદભાઈ આવ્યા છે ગોળિયા થોડાથી. પણ ઓલા આમના બાપ જે છે કાકા, એ ઓગર ગોળિયા જુદા અને ઓલા ઓગર જુદા. રાયચંદ ગોળિયા ને ઓગર ગોળિયા ઓલા આગળ રહી. એ બધા તેરાપંથી હતા, ખબર છે ને? બધી ખબર ઘણા પેલા છે. 71ની સાલથી તોડાતા આવ્યા હતા. 71ની સાલે પેલા તોડાવ્યા હતા. દીક્ષા 70 તરત આવ્યા. ત્યાં જ મારો નાનો ભાઈ કઈ નતો ને, તે દર્શન કરાયો છે ત્યાં છોડે. 71ની સાલે આ છે. મરી ગયા પછી 71માં પરિણ્યો, 73માં મરી ગયા. 2 વર્ષના લગ્ન. એ છોડે આવ્યા છે. 71ની વાત છે. તેની ભાઈએ બાધા લીધી હતી ગુલાબચંદ વોરો, અને એના બાપના હું ગુલાબચંદ બાપ છગન ને એને પહેલી બાધા લીધી, પછી ગુલાબચંદ લીધી. 71ના ચૈતન મહિનાની વાત છે. આ તો ઘણા વર્ષથી 22 વર્ષ થયા. એ બધી બહારની વાતો રથ ને આ માના શું ધર્મ થઈ ગયો જાણે. બાપુ મારગડા જુદા ભાઈ. આ તેરાપંથીની વાત આવતી હતી. રાયચંદ ગોળ તેરાપંથી છતાં અમારો પડે ને તેનો શોખ છે. ઓગળ ગોળ રાયચંદભાઈ પાછળ કરી ગયા બધું. ભોળભાઈ હતા નામના પિતાશ્રી. બધાને પ્રેમ હતો, બધાને ઓળખતા ને બધાને અપાશ્રી જોડે એક બધા તરત હતી. 71માં પેલા આવ્યા છે. પછી ઘણી વાર છેલ્લા 78માં આવ્યા સંપ્રદાયમાં. કર્મબંધના કરતા છે. રાગી હોવાથી કર્મબંધના કરતા. રાગી કેમ? એ દયાદાન વ્રતનો ભાવ છે, રાગ છે. અને રાગની જેને રુચિ છે તે મિથ્યા દ્રષ્ટિ રાગી છે. અને રાગી હોવાથી કર્મબંધનો કરતા છે. એને સંબર જરાતો નથી, પણ કર્મબંધનો કરતા છે. વિશેષ છે પણ પછી